નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. પાટણના જલારામ મંદિરે શનિ અમાસ અને કેદાર યોગ નિમિત્તે ભક્તિમય માહોલ. શનિદેવને સરસવ તેલનો અભિષેક. પાટણ શહેર સ્થિત જલારામ મંદિરે આજે શનિ અમાસ અને દુર્લભ કેદાર યોગના પાવન અવસરે ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ સર્જાયો હતો. 50 વર્ષ બાદ આવેલા વિશેષ યોગને લઈ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે અવરજવર જોવા મળી હતી. શનિદેવને સરસવના તેલથી વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો, તેમજ વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. જલારામ સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિભાઈ ઠક્કર તેમજ ટ્રસ્ટીઓ અને સેવકગણની ઉપસ્થિતિમાં શનિ જયંતિની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ શનિદેવના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી જયંતિભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે શનિ અમાસ અને કેદાર યોગનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે. ખાસ કરીને જેમને શનિની પનોતી ચાલી રહી હોય તેવા જાતકો માટે આજનો દિવસ શુભ માનવામાં આવે છે. શનિદેવની ભક્તિ અને પૂજા કરવાથી જીવનમાં આવતી મુશ્કેલીઓમાં રાહત મળે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. મંદિરમાં ભક્તો માટે વિશેષ દર્શન અને પૂજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. દિવસભર ચાલેલા ધાર્મિક કાર્યક્રમોમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને શનિદેવના દર્શન કરી આધ્યાત્મિક શાંતિની અનુભૂતિ કરી હતી. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. જય જલારામ. જય આજે શનિ અમાસ અને શનિ જયંતિ છે. આપણે તો મંદિરમાં શનિદેવની સ્થાપના કરેલી. આમ તો પહેલાં બધા લોકોને અનાવાડા જવું પડતું હતું શનિદેવની પૂજા કરવા માટે, પણ આપણે અહીંયા કરી છે ત્યારે હવે બધા લોકો અહીંયા લાભ લે છે. આજનો દિવસ જે છે શનિ અમાસ અને શનિ જયંતિ એકદમ મોટો અને મહત્ત્વનો દિવસ છે. એ લગભગ 50 વર્ષ પછી આવો કેદાર યોગ અત્યારે આવ્યો છે કે આજે જે શનિદેવની પૂજા કરે તો એને અનેક ઘણો લાભ મળે છે. એમાં ખાસ કરીને જેને સાડાસાતી પનોતી હોય તો એને પણ એમાં પીડામાં ફાયદો થાય છે. અને આજે શનિદેવ તો હંમેશા ન્યાયના દેવતા છે. એ સારા કાર્યોમાં સાથ આપે છે, ખરાબ લોકોને સાથ આપતા નથી અને એને દંડ આપે છે. એટલે શનિદેવને તો હંમેશા આપણે એમની દર શનિવારે શનિદેવની આપણે પ્રાર્થના કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ. એટલે શનિદેવ આપણા જે વિઘ્નો છે એ દૂર કરે અને સદાય આપણા જીવનમાં આપણા જે કંઈ કાર્યો હોય એમાં આપણને સહાય કરતા રહે. જય શનિદેવ. આપનું નામ? જયંતિભાઈ ઠક્કર, મેનેજિંગ ટ્રસ્ટી જલારામ સેવા ટ્રસ્ટ, પાટણ. જય શનિદેવ. જય જલારામ.